નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યભરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરીને ચાલતા દારૂના અડ્ડાઓ વિરુદ્ધ હવે વડોદરાના કરજણ તાલુકાના મિયાગામમાં ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. પોલીસને સીધું અલ્ટિમેટમ આપી દીધું છે. ગામના આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે અમારા ગામમાં દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે. આ દારૂના કારણે અનેક બહેનો વિધવા થઈ છે, અનેક યુવાનો મોતના મુખમાં ધકેલાયા છે. ગામની શાંતિ અને ભવિષ્ય જોખમમાં મુકાયું છે. અમે કેટલી વાર રજૂઆત કરી છે, પરંતુ પરિણામ શૂન્ય આવે છે. મિયા ગામના આગેવાનોએ આજે કરજણ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી અને પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું અને મુખ્ય માંગણીઓ ગામમાં ચાલતા તમામ પ્રકારના દારૂઓના અડ્ડાઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. પરંતુ જો આ રજૂઆત સાથે ગ્રામજનોએ એક ગંભીર ચીમકી પણ ઉચ્ચારી છે. ગ્રામજનોએ પોલીસને જણાવી દીધું છે કે જો આગામી 15 દિવસમાં આ દારૂઓના અડ્ડાઓ બંધ નહીં કરવામાં આવે તો તેઓ ભૂખ હડતાલ પર ઉતરશે. જો પોલીસ પગલાં નહીં ભરે તો આગેવાનો પોતે જ ગામમાં દારૂ વેચવાનું શરૂ કરી દેશે તેવી આક્રોશપૂર્ણ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, જેથી તંત્રની આંખ ઉઘડે. આજરોજ મિયાગામ ગ્રામજનો દ્વારા કરજણ પોલીસ સ્ટેશન એ મિયાગામના રહીશો દ્વારા મિયાગામ ગામે જે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ, દેશી દારૂનું વેચાણ તેમજ અંગ્રેજી વિલાયતી દારૂનું વેચાણ બાબતે તેમજ મિયાગામની આજુબાજુના વિસ્તારોમાં પણ ઇંગ્લિશ દારૂ ફૂલ જોશમાં વેચાય છે. એના વિરુદ્ધમાં આજ રોજ કરજણ પોલીસ સ્ટેશને અમે એક અરજી આપી છે. આ અરજી આપ્યા બાદ દિન 15માં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ગ્રામજનો નક્કી કરેલા સ્થળ પર જે અગાઉ અરજી આપીને ભૂખ હડતાળ પર ઉતરીશું. ત્યારબાદ જો પણ નિકાલ નહીં આવે તો અમે જાતે દારૂનું વેચાણ કરીશું. આ અમારી હવે ઉગ્ર આંદોલનની ચીમકી અમે તંત્ર સામે ઉચ્ચારી રહ્યા છે. તંત્રને ખબર છે ક્યાં મળે છે, કોણ ધંધો કરે છે. તો અમે આ 15 દિવસની આ મુદત આપીએ છીએ. 15 દિવસમાં નિકાલ નહીં આવે તો ગાંધી સીધા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું. મુખ્ય કારણ છે અમારા ગામમાં નાની ઉંમરમાં આજે યુવાનો 14 વર્ષની ઉંમરમાં આના રવાડે ચડી ગયા છે, જેના કારણે કેટલા યુવાનો 30 થી 35 વર્ષની ઉંમરમાં એક્સપાયર થયા રોગોના કારણે, અકસ્માતમાં, જેથી નાની દીકરીઓ નાની ઉંમરમાં વહુઓ વિધવા થઈ છે. આજે લગભગ મારા ગામમાં 648 બહેનો વિધવા થઈ, જેમાંથી 432 બહેનો હોય છે એવી છે જેમની ઉંમર વિધવા થઈ ત્યારે માત્ર ને માત્ર 30 થી 32 વર્ષ હતી. મોટા ભાગે એક્સિડન્ટ થયા છે તો પણ દારૂ પીધેલા હશે, આત્મહત્યા કરી છે તો પણ દારૂ પીધેલા છે, જેમ કે લીવરો ખરાશ થઈ ગયા છે, ટીબી થઈ ગયા છે. આમ મોટા ભાગના દારૂના વ્યસનના કારણે જ આ યુવાનો મૃત્યુના મોત ધકેલાઈ ગયા છે.